એવરીવન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો અત્યારે વાગી છે રાતના મે બી 9 જેવું થાય છે, 9:15 જેવું થાય છે. સો અમે બધા જઈએ છીએ પોરબંદરના ગણપતિ જોવા માટે. બિકોઝ જ્યારે અમે પોલીસ લાઇનમાં રહેતા હતા ને ત્યારે ત્યાંના જ ગણપતિ એમ જોતા હતા. ત્યાં જ 5 દિવસ અમે ત્યાં જ રહેતા હતા. બટ આજે અમે જઈએ છીએ અને હું ફર્સ્ટ ટાઈમ એવી તો આમ જોવા જાઉં છું. અધરવાઇઝ હું ક્યારેય નથી ગઈ. બિકોઝ કીધું એમ કે અમે ત્યાં જ જ્યાં અમે ગણપતિ બેસાડતા ત્યાં જ અમે રહેતા હતા. સો આ બ્લોગમાં હું તમને જેટલા મારાથી કવર થશે એટલા હું બધા જ ગણપતિને લેવાની કોશિશ કરીશ. એન્ડ હું તમને બતાવીશ કે મારા પોરબંદરમાં કેવા અને મસ્ત ક્યુટ ગણપતિ દાદા છે. તો ગાઈઝ અમે છે ને નીકળી ગયા છીએ અને હું જાઉં છું અત્યારે મીતુને લેવા માટે. બિકોઝ એ ત્યાં રસ્તા એ ઊભી છે અને છે ને ડાયરેક્ટ હવે આપણે ગણપતિ મળશું. બિકોઝ હું સ્કૂટી હલાવી તો પછી કેમનું મારે શૂટ કરવું કે સ્કૂટર ચલાવવું. સો ડાયરેક્ટ ગણપતિએ જઈને આપણે મળીએ અને હું બતાવીશ. જો હું ને બોલી શકું ના બોલી શકું એ તો કંઈ ખબર નથી. બિકોઝ ત્યાં અવાજ ના આવતો હોય છે તો હું રેકોર્ડ કરી લઈશ બધા ગણપતિનો. કે તો ગાઈઝ અમે છે ને અહીંયા આવી ગયા છે ને આજુબાજુમાં એટલી ટ્રાફિક છે ને હું તમને બતાવું. એટલે ગાઈઝ આ જે છે ને ગણપતિ બધા 13, 14, 15 થી 24 સુધીના બધા ગણપતિ છે જે અહીંયા છે. અને આ જે ઇલાકા છે એ છે શીતલા ચોક. અમે બી છે ને એન્ટર થઈ ગયા છે ને આ બધા ફોટો છે મે બી મારું આવતો અને એંગલ બરોબર નથી. આ શીતલા ચોક મીતુના ચપ્પલ પહેરાઈ ગયા મારા કીધે. તો અમે દર્શન કરી લીધા છે અને હવે છે ને અમે જઈએ છીએ આગળ દર્શન કરવા માટે. બિકોઝ આ દર્શન થઈ ગયા. અહીંયા ટ્રાફિક બી એટલો હતો કે મારો ફોનનો એંગલ બી અહીંયા છે ને હરખાઈ રહેતો નતો. સો અને અત્યારે એવું છે કે આજુબાજુ વાળા બધા મારા સામું જોવે છે પણ ત્યાં શરમ છાડીને છોડો બધા ઘરે અને બ્લોગને કન્ટિન્યુ આપણે કરીએ. હવે અમે છે ને અહીંયા આવ્યા છીએ તો હું તમને નામ બતાડું. નવા પાડા શહીદ ચોકના અને ત્યાં અહીંયા આગળ બી અને મસ્ત એવા ગણેશ દાદા છે. સો આપણે હવે અહીંયા અંદરની બાજુ જાય અને અહીંયા એકચ્યુઅલીમાં ચરક પડ્યું મને એવું લાગ્યું છે. સો અને અહીંયાનું જે ડેકોરેશન છે એ બહુ જ મસ્ત છે. મે બી મારો સીન બહુ નજીક આવ્યો હશે બિકોઝ 2x માં હતું. સો અને અત્યારે અમે અહીંયા શહીદ ચોક આગળ જઈએ છીએ અને હવે જોઈએ. અને મેન વસ્તુ એ બધા મને જ જોવે છે. એનીવેઝ ઇગ્નોર ઇટ. અને અહીંયાનું ડેકોરેશન જો બહુ મસ્ત છે અહીંયાનું. બિકોઝ અહીંયા છે ને ગણપતિ દાદાનું મંદિર બી છે. સો અહીંયા તો ડેકોરેશન કરવું બને. તો ગાઈઝ આ જે છે ને એ ગણપતિ દાદાનું મંદિર છે અને આગળ મે બી ગણપતિ દાદા બેસાડે. એ પપ્પા આગળ બેસાડે કે આગળ બેસાડે છે કા ગણપતિ દાદા? હા તો દર્શન કરી લઈએ. જો ગાઈઝ આ છે ગણપતિ દાદાનું મંદિર. ગાઈઝ આ છે પોરબંદર સરકાર. એકદમ જ મસ્ત. કેટલા મસ્ત મોટા છે ગણપતિ આ. સો ગાઈઝ આ છે અંદરનો લુક શહીદ ચોકનો અને આ છે જેના ગણપતિ. જો ગાઈઝ તો અહીંયા આવી ગયા શહીદ ચોકના ગણપતિના દર્શન કરવા માટે. અને આ જો ત્યાં વચ્ચે જો નાના બેબીને બેસાડ્યો છે કેવું મસ્ત લાગે. અને આ છે અહીંયાના ગણપતિ અને એકદમ મસ્ત કેવું ડેકોરેટ કરેલું છે. મારી મમ્મીને તો ખબર નહીં બધાની પેલા હે ને જો વાવડી ગયા એ લોકો બધાની પેલા જઈને આગળ જઈને ખબર નહીં કે ખોવાઈ જતા હોય પ્રસાદ લઈ લેતા હોય કે આગળ ચાંદલા કરવા જતા હોય કે નજીક જઈને ફોટો પાડી લે એવું કરતા હોય. જો ગાઈસ મારી મમ્મીની લોકો આવી ગયા. એક ચોકલેટ લઈ આવે ને પછી મને દે પ્રસાદી લે. વૈશાલી પ્રસાદી લેવાની હોય. હા બોલ શું કે
બાપાની પ્રસાદી તો લેવાની હોય ને. જો ગાઈસ આ ભિખારવાડના છે, અંદર આપણે થોડાક આવીએ ત્યાંના છે. અમુક ગણપતિ ના તો લાઈક આમ અંદર હોય તો કઈ આઈડિયા નથી, બીકોઝ મેં ક્યારેક ખારવાડ જોયું નથી. હું મારા પપ્પા મને જ્યાં લઈ જાય રસ્તા ઉપર લઈ જાઉં હું કે ભાઈ અચ્છા અહીંયા જવાનું અહીંયા જવાનું અહીંયા જવાનું. મેં મારા એક ફ્રેન્ડ ને પૂછેલું કે ભાઈ ક્યાં ક્યાં મસ્ત મસ્ત મોટા મોટા એવા ગણપતિ છે, તો મેં ડાયરેક્ટ એમ જ હું અહીંયા ઈ રોડ ઉપર જાઉં છું ને હું ડાયરેક્ટ જોઉં છું અને હું તમને બી બતાવું છું. સો ગાઈઝ અમે છે ને આમ અંદરની બાજુ આવ્યા છીએ, લાઈક આમ ગલીમાં ક્યાંક દર્શન કરવા માટે. સો હું તમને બતાવું બધા ગણપતિ. તો ગાઈઝ આ જે ગણપતિ હતા એને બી મેં લાઈક આમ રીલમાં ને જોયા હતા, મારે જોવા હતા જ. સો યા આમાં ગલીમાં એવા સફળ થઈ ગયો ને જે ગણપતિ જોવા હતા એ જોઈ બી લીધા. સો જે એક છે ગલીમાં, તો ત્યાં બી આપણે જાય ને ગરમીને ઇગ્નોર કરજો. આ છે કઈ આ જો કેટલા મોટા અને મસ્ત છે ગણપતિ. અહીંયા મે બી ડેકોરેશન બધું ચાલે છે. હું તમને જે ગલીનું કહેતી હતી ને જો કેવી રીતે આમ ગલી હોય છે, લાઈક અહીંયા ગલી એમ. આ જો શિવજીના અવતારમાં ગણપતિ દાદા કેટલા મસ્ત લાગે છે અહીંયા. સો ગાઈઝ હવે અમે છે ને એક્ઝેક્ટ અહીંયા શીતલા માતાજીનું જે મંદિર છે ને ત્યાં અમે આવ્યા છીએ ને. ઓલો જે પહેલા આપણે જોયો તો એ બી અહીંયા જ છે, બટ આ જે ઓલા ચોકમાં જે મસાલો જે આપણે વેચીએ છીએ ને મને બીકોઝ ખબર છે મમ્મી ભાઈ કે મસાલો લેવા આવતી. સો યા ત્યાંના છે અહીંયા ગણપતિ. હું તમને અહીંયાનું બતાવું. આજુબાજુના છોકરાઓને બધા મને જોવે છે, બટ હું ઇગ્નોર કરવાની કોશિશ કરું છું, બટ મને સ્માઈલ આવી જાય છે. ધેટ્સ ઓકે. જો એ છે અહીંયાના ગણપતિ અને આ છે શીતલા માતાજીનું મંદિર. અમે ઘરે આવી ગયા ને જેટલા લાઈક આમ અમે કવર કરી શકતા હતા, મારા પપ્પાએ જેટલા જોયા હોય કે અહીંયા છે અમે ત્યાં બધે જ ગયા અને બધા જ મેં તમને બતાવ્યા. આમ જ્યારે અહીંથી જતા હતા ને ત્યારે એક નાની છોકરી આવી એના પપ્પા સાથે હતી. એ કે હું એ કાને ઓળખું. એ કે મેં કીધું મને. એ કે હા કે હું આને ઓળખું. તેના પપ્પા કે આમ ક્રિશા એવું કંઈક બોલ્યા. એ કે અમારી કી તો ઓળખે તને. મેં કીધું ભાઈ હું તો નહીં ઓળખતી. મેં કીધું એમ. તો પછી મેં કીધું વાંધો નહીં જઈ ગયા હશે. મને કે કાંઈ કે તમે મને નતા કે વેફર ખવડાવતા હતા, તમે મને રમાડતા હતા. મેં કીધું હું વેફર ખવડાવતી, હું રમાડતી. એટલે કે એને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે કે કોઈ બીજું હશે ને એને એવું કે હું છું. તેવી મસ્ત હતી ને બે દાંત હતા એને ક્યુટ લાગતી હતી. સો યા હવે આમ ઘરે આવી ગયા છે ને મેં જમ્યું પણ નહોતું, તો હવે જમશું. અને આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી. આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય અને મેં બનતી કોશિશ કરી હતી કે બધા ગણપતિનું લઉં, બટ શું કહેવાય ઘરે ઘરે પોતાના આંગણે ફરીએ, સોસાયટીમાં, ચોકમાં એટલા બધા ગણપતિ હોય ને કે બધાનું જો લેવા જાઓ ને તો બહુ લાંબો વ્લોગ બી થઈ જાય અને ટાઈમ બી બહુ જતો રહે. સો મેં જેટલા લાઈક આમ રીલમાં જોયા હતા કે જે મેં જોયા હતા વધારે પૂરતા, તો એ ગણપતિને મેં કવર કરવાની વધારે કોશિશ કરી છે. અને બાકી જે બધાનો આમ ઉત્સાહ ને ઉમંગ હતો ને કંઈક અલગ જ લેવલનો હતો. કા મમ્મી કેવા બધા બેઠા હતા? બધાય સરસ મજાના બેઠા હતા. મજા આવી ગઈ ગણપતિને જોવામાં અમને. તમે પણ જાજો કાલે, જોઈ આવજો, દર્શન કરી આવજો. આમ બધા એવા દાદા ને આમ નાનેથી લઈને મોટે સુધી બધા એમને મસ્ત બધા બેઠા હતા. જ્યાં જગ્યા મળે ને બેસી ગયા હતા પોતપોતાના નજીકના ગણપતિને દર્શન કરવા માટે. અને અમારી મીતુબેન અને અરમાન મેચ જોવે છે. જ્યાં ગણપતિ આમ જાય તો મીતુ મારી મમ્મી તો દર્શન કરી લે અને પ્રસાદ લઈ આવે. દર્શન કરે ને પ્રસાદ લે. અને જો હું તમને બતાવું મારા ખીચામાં એટલી ચોકલેટો છે ને. હા મારી હે તો જો ગઈ મારા બધા ગણપતિ ની છે એટલે આમ અડધી તો મીતુ પાસે હતી. નહીં હવે તો પૂરી થઈ ગઈ. જો મારા મમ્મીએ કઈ જો ગઈ એટલા બધા પ્રસાદ લઈ આવ્યા ગણપતિનો. એટલે હવે બાજુમાં અમારી ટીની અમીડીએ છે એને બી આપશું.
અને હા બધા લાઈક આમ બહુ આમ હમ્બલ હતા ને આમ હું એક જગ્યાએ લાસ્ટમાં ગઈ હતી ને જ્યાં ગણપતિ લાઈક છેલ્લે અમે જ્યાં દર્શન કર્યા ને તો ત્યાં એ વિચાર સામે થયા એમ એને ખબર પડી કે બ્લોગિંગ કરવું આ તે તેને કીધું કે તમારે આગળથી લેવો હોય તો બી તમે લઈ લેજો પણ મેં કીધું કે ના ના વાંધો નહીં આપણે એવી શું કે એકચ્યુઅલીમાં સેલિબ્રિટી ટાઈપ અમને ગમે સેલિબ્રિટી મમ્મી બધા મારા સામું જોવે ને મને તો કેવી શરમ લાગે એક ભાઈ તો મારા સામું અમને જોવો બાઇકમાં જતા જતા મારા સામું જોવે તો ભાઈ તું જોઈ લે બીજું તો હું કહું કરી શકું બટ યા આ વ્લોગનો મેં અહીંયા છે કરે બાય બાય